મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે પીએમ કુસુમ યોજના। આ યોજના અંતર્ગત સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે છે ખાસ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે ખેડૂતોએ ખાસ કરીને જો મિત્રો વાડી ખેતરની અંદર જો લાઇટની સગવડ ન હોય અને ત્યાં સોલાર લગાડવું હોય બરાબર, તો એના માટે વિશેષ સરકાર છે આની અંદર સબસિડી આપતી હોય છે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે જાણીએ કે મિત્રો પીએમ કુસુમ યોજના છે જેનું પૂરું નામ છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવं ઉત્થાન મહાઅભિયાન બરાબર। આ જે વિશેષ યોજનાનું પૂરું નામ છે। આ યોજના હેઠળ છે મિત્રો જે ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત જે સિંચાઈ પંપ આવે છે મિત્રો એના માટે વિશેષ નોંધણી કરાવવા બાબત, જેમાં આ જે નોંધણી છે ગુજરાત સરકાર હેઠળ છે મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની જે વીજ વિતરણ કંપનીઓ આવે છે, જેમાં ખાસ કરીને તમારું જો ઝોન છે ડીજીવીસીએલ ઝોન હોય, એમજીવીસીએલ ઝોન હોય, પીજીવીસીએલ ઝોન હોય કે યુજીવીસીએલ ઝોન હોય, આ ચારે ચાર ઝોન હેઠળ છે મિત્રો પીએમ કુસુમ યોજનાનો લાભ છે એ ખેડૂતો મેળવી શકે છે। મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન યોજના અંતર્ગત કમ્પોનેન્ટ બી હેઠળ જે સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે છે નોંધણી છે ઓનલાઈન કરવાની છે। તારીખ 21/8/2025 થી તારીખ 9/9/2025 સુધી છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। એની વેબસાઇટ અહીંયા આપેલી છે, એ વેબસાઇટ ઉપર ઓનલાઈન તમારે નોંધણી કરવાની થશે। મિત્રો વાત કરીએ આ યોજનાની, જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારની અંદર પિયત હેઠળ છે મિત્રો જે હયાતથી ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે ખેડૂતોએ સ્ટેન્ડ એલોન જે સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે આપવામાં આવે છે। એટલે કે જ્યાં મિત્રો ખાસ કરીને ડીજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ કે એમજીવીસીએલની જે ખાસ કરીને ગ્રીડ સપ્લાય જ્યાં ઉપલબ્ધ નથી બરાબર, એવી જગ્યાની અંદર ખાસ કરીને ઓફ ગ્રીડ વિસ્તાર હોય એવી જગ્યાની અંદર જે લોકો અત્યારે ડીઝલથી જે કહેવાય ને મશીન ચલાવે કે રેકડી ચલાવે છે બરાબર, ત્યાં એને સોલાર પંપ સેટ ખરીદવો હોય બરાબર, વિશેષ સોલાર પંપ સેટ છે નાખવો હોય તો એના માટે છે આ યોજના છે મિત્રો હયાતીની અંદર ગ્રીડથી વીજ જોડાણ આપવાનું ટેકનિકલ શક્ય ન હોય બરાબર, એટલે કે જે જગ્યાએ ટેકનિકલી જે વીજ જોડાણ આપવું શક્ય ના હોય, ખાસ કરીને પહાડી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય બરાબર, એવી જગ્યાએ જ્યાં ટેકનિકલી અને કોમર્શિયલ વાયરેબલ ન થઈ શકતું હોય બરાબર, જે વ્યવહાર ન હોય તેવા દૂરના વિસ્તારોની અંદર જ્યાં કોઈ જંગલ વિસ્તાર હોય, ઓફ ગ્રીડ વિસ્તાર હોય બરાબર, ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે જે ખાસ કરીને જે ખેત તલાવડી તથા સરફેસ વોટરની પીએચ સુવિધા ધરાવતા અરજદારો, આની અંદર આ તમામ અરજદારનો સમાવેશ કરવામાં આવે છે। ખાસ કરીને કહેવાય ને કે તમારો ડીઝલ પંપ હોય એની જગ્યાએ તમારે ખાસ કરીને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ સેટ લાગવાડવો હોય બરાબર, જેમાં તમારે ખેત તલાવડી હોય, સરફેસ વોટરની પીએચ સુવિધા ધરાવતા હોય બરાબર, કૂવો હોય, આ તમામ વસ્તુ હોય આ યોજના હેઠળ કૃષિ હેતુસર 1 HP, 2 HP, 3 HP, 5 HP, 7.5 HP અને 10 HP સુધીનો સોલાર પંપ સેટ છે તમે મેળવી શકો છો। મિત્રો હવે આ યોજના હેઠળ છે પીએચ સહકારી મંડળી સંગઠન અને જે ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમ પણ આવરી લેવામાં આવે છે। જો કે નાના અને શ્રીમંત ખેડૂતોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે। સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા અથવા સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત આવરી લેનાર અથવા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ યોજનાની અંદર જોડાનાર ખેડૂતો હોય એને પ્રાધાન્ય પણ આપવામાં આવશે। મિત્રો જે ખાસ કરીને જીજીઆરસી તરફથી વિશેષ જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક ફુવારા પદ્ધતિ આવતી હોય બરાબર, વિશેષ એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। મિત્રો હવે આની અંદર જે પીએમ કુસુમ યોજના અંતર્ગત સબસિડી કેટલી મળે છે? આ યોજનામાં લાભાર્થીને કુલ સિસ્ટમના કુલ ખર્ચના 30% રકમ છે કેન્દ્ર સરકારની સહાય મળે છે અને 30% રકમ રાજ્ય સરકારની સબસિડી મળે છે। એટલે કે ટોટલી 60% તમને સબસિડી મળે છે અને બાકીની 40% રકમ છે ખેડૂતોએ ભોગવવાની રહેશે। મિત્રો એટલે કે ખાસ કરીને આમાં તમને 60% સબસિડી મળશે બરાબર, એમાં 40% તમારે ભરવાના હોય। હવે 1 લાખ રૂપિયા હોય તો તમને 1 લાખ રૂપિયાની અંદરથી છે મિત્રો તમને 60,000 છે એ તમને સબસિડી બાદ થઈ જાય બરાબર, ને બાકીના 40,000 રૂપિયા તમારે ભરવાના થતા હોય। ફોર એક્ઝામ્પલ તરીકે તમને સમજાવ્યું બરાબર। હવે વાત કરીએ મિત્રો આમાં સબસિડી છે મિત્રો ઉપરોક્ત સબસિડી 7.5 HPની સક્ષમતા સુધીના પંપ સેટમાં મર્યાદિત રહેશે બરાબર। 7.5 HP ઉપરની ક્ષમતા ઉપરનો પંપ સેટ માટે છે 7.5 HPના પંપ સેટમાં મળવાપાત્ર સબસિડી લાગુ, બાકીની જે વધારાની સબસિડી છે મિત્રો જે તફાવતની રકમ છે લાભાર્થીએ ભરવાની રહેશે। મિત્રો એટલે કે 7.5 HP સુધી મળશે। મિત્રો રાજ્ય સરકારની અગાઉ સોલાર પંપ યોજનામાં જે અરજદારે અરજી કરેલી હોય તેમને સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ હજી સુધી મેળવેલ ન હોય તેઓએ આ જાહેરાત, એટલે કે જે લોકોએ અગાઉ છે વીજ જોડાણ માટે છે અરજી કરેલી હોય ને હજી સુધી ન મળેલી હોય તો તેઓએ ખાસ કરીને આ તારીખની જે જાહેરાત છે 1 મહિના સુધી નિયત
સમય મર્યાદાની અંદર જૂની નોંધણીની પાવતી છે એની ઝેરોક્ષ નકલ સાથે છે અરજી કરશે તો આવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. એટલે કે જે લોકોએ અગાઉ અરજી કરેલી હોય બરાબર ને પાસ ન થઈ હોય બરાબર તો એ લોકોએ છે એની અરજીની પાવતી સાથે અરજી કરવાની. અરજદારો હોય કે જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા વીજ વિતરણ કંપનીને અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તારમાં વીજ વિતરણ રેસા ઊભી કરવાની મંજૂરી મળેલ ન હોય તેવી પડતર અરજીઓ અરજદાર પરંપરાગત વીજ જોડાણના બદલે આ યોજના અંતર્ગત છે મિત્રો ખાસ કરીને સોલાર પંપ સેટ સ્થાપવા માટે તેઓને છે જાહેરાતના તારીખથી 1 મહિના સુધી નિયત અરજીની અંદર છે નોંધણી કરવાની રહેશે. એટલે કે જે લોકોએ અગાઉ અરજી કરેલી હોય બરાબર એ વિશેષ છે મિત્રો અરજી કરશે એની નકલની પાવતી સાથે તો એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો આ યોજનામાં જોડાવા માંગતા અરજદારો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની જે માન્ય એજન્સીઓ છે બરાબર એની યાદીમાં કોઈ પણ એક સોલાર એજન્સી છે પસંદ કરી અને એના દ્વારા જે કહેવાય ને કે સ્ટેટ પોર્ટલ ઉપર જરૂરી દસ્તાવેજ છે તમારે ઓનલાઈન છે સબમિટ કરવાના થશે મિત્રો વિશેષ તમારે. અને વધારે માહિતી માટે ખાસ તમે છે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય બરાબર તો એની જે વેબસાઇટ છે પીએમ કુસુમ યોજનાની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર છે તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો. ખાસ કરીને જે વિશેષ ખેડૂતો એ છે એની અંદર જે મળવાપાત્ર સબસિડી તમામ વધારે માહિતી માટે છે અહીં જે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે જે વિશેષ જે હેલ્પલાઇન છે બરાબર DGVCL PGVCL MGVCL એ વિશેષ એના ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે વધારે માહિતી માટે ખાસ.